તો મોરબીના રાજપર પાસે આવેલી ઉન્નતિ પ્લાસ્ટર ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ છે। અગમ્ય કારણોસર લાગેલી આગે જોતજોતામાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આખી ફેક્ટરી બળી અને ખાખ થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ મોરબી અને રાજકોટની ફાયર ફાઇટર ટીમોએ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટા પાયે આર્થિક નુકસાનની જે ભીતિ છે તે સેવાઈ રહી છે। તો મોરબીમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના। રાજપર પાસે આવેલી ઉન્નતિ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે અને આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। થોડીક જ ક્ષણોમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખી ફેક્ટરી બળી અને ખાખ થઈ ગઈ છે। ઘટનાની જાણ થતાં મોરબી અને રાજકોટની ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। સદનસીબે આજે દુર્ઘટના ઘટી તેમાં કોઈ જાનહાનિના સમાચાર તો નથી મળી રહ્યા, પરંતુ જાનહાનિ નહીં માલહાનિ થઈ હોય તેવી સંપૂર્ણ ભીતિ સેવાઈ રહી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રવિ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રવિ, મોરબીમાં આવેલી ઉન્નતિ પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના, શું વિગતો? બિલકુલથી જે પ્રકારે વાત કરીએ તો મોરબીમાં વહેલી સવારે એટલે કે 5 વાગ્યાના અરસાની અંદર જે રાજપર ગામ છે તેની સીમમાં આવેલ જે પ્લાસ્ટિકની ઉન્નતિ પ્લાસ્ટર જે છે તેમાં આગની ઘટના છે તે બની હતી અને તાત્કાલિક જે આગની ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર ફાઇટરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ કરવાનો પ્રયત્ન છે તે હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું એટલે તાત્કાલિક રાજકોટ ફાયર ફાઇટરની ટીમની મદદ છે તે મદદ માંગવામાં આવી હતી ને જે રાજકોટ અને મોરબીની 3 જેટલી જે ફાયર ફાઇટરની ટીમો છે તે સતત પાણીનો મારો છે તે ચલાવી રહી છે। હજુ પણ જે આગ છે તે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને બેઠી છે। હાલ તો કહી શકાય કે મોરબી અને રાજકોટની જે ફાયર ફાઇટિંગ ટીમ છે તેમના દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે। જીસીબીની મદદથી જે શેડ છે તેને પાડી દેવામાં આવી રહ્યું છે। ઉપરનું જે આખું છાપરું હતું તે પણ બળીને ભસ્મભૂત છે તે થઈ ગયું છે। ફેક્ટરીમાં જે પ્લાસ્ટિકના દાણા બનાવવાની જે ફેક્ટરી છે તેમાં તમામ જે ચીજ વસ્તુઓ છે તે બળીને ખાખ થઈ ગઈ છે। જોકે વહેલી સવારે આગ લાગવાના કારણે જે કર્મચારીઓ કે કોઈ પણ લેબરો છે તે નહોતા હાજર, એટલે કોઈ પણ દુર્ઘટના છે તે નથી સર્જાઈ, પરંતુ જે રીતે આગ લાગી હતી તેના કારણે બહુ મોટું નુકસાન છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। જી આભાર રવિ, સમગ્ર માહિતી આપવા બદલ।